એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હાલ તો મેં ઘરે જ છું, કેમ કે વિયેતનામ ફરી આવ્યા અને ઘરે આવીને ખાસો થોડો આરામ કર્યો. અઠવાડિયું 10 દિવસ પછી મેં ચાલુ કર્યું એમ તો એડિટ કરવાનું, કેમ કે એટલા થાકી ગયેલા હતા. અનપેક કરવાનું હતું, બધું હતું, અને તરત કેવું સ્કૂલ બી ચાલુ થઈ ગયેલી હતી, એટલે બધું દોડધામમાં રહી ગયું. પણ ખાસ તો એટલા માટે હું તમને મળવા આવી છું હાલ કે મારાથી છે ને વિડીયો ડિલીટ થઈ ગયેલા છે ભૂલમાં, અને એકદમ બેસ્ટ ડે, વિયેતનામનો સૌથી બેસ્ટ ડે હતો, એના જ વિડીયો ડિલીટ થયા છે. પણ મેં કોશિશ કરી છે, અમારી જોડે જે આવ્યા હતા રિલેટિવ બધા ઘરના, એમની જોડેથી થોડા ક્લિપ લઈ લીધી છે અને મેં ટ્રાય કરી છે જેટલું છે એટલું બતાવવાની કોશિશ કરું છું. બાકી મેં પ્રોપર મસ્ત વિડીયો બનાવેલો હતો એન્ટ્રીથી એન્ડિંગ સુધીનો, પણ હવે કંઈ વાંધો નહીં, થઈ ગયું તો હવે શું કરી શકાય. તો ચાલો, વાંધો નહીં, હશે જે હશે. તો જેટલી ક્લિપ મળી એટલે અમે ટ્રાય કરી છે. તો સોરી ગાઈસ, મસ્ત બ્લોગ બનાવેલો, પણ હવે શું કરું, કંઈ વાંધો નહીં. ચાલો તો પછી ચાલુ કરીએ આપણો વિયેતનામનો બ્લોગ. તો ગાઈઝ, આ છે વિયેતનામનો ડિઝનીલેન્ડ. એવું કહે છે કે વિયેતનામનું ડિઝનીલેન્ડ આ છે. તો અહીંયા સરસ મજાનું આ એન્ટ્રી છે, અહીંયાથી આપણે એન્ટર થઈએ, અને આવું સરસ મજાનું બધું બનાવ્યું છે ને એટલું સરસ છે કે શું જોઈએ ને શું બાકી રાખીએ. જો ને આ જો મેં વ્લોગ બનાવતી જ છું, પણ મારાથી ડિલીટ થઈ ગયું. તો એ અંદર આવી ગયા છે ને અહીંયા બી મસ્ત એટલું ફાઇન છે ને, એમ નાનકડી ટાઉન જેવું બનાવેલું છે ને, એટલી હાઈટ ઉપર છે કે વિચાર આવે કે આટલી હાઈટ ઉપર આટલું બધું કઈ રીતે આ લોકોએ બનાવી કાઢ્યું. જાણે આપણે નીચે જોઈએ ને એવું લાગે, પણ આ ખાસું હાઈટ ઉપર છે ગાઈસ, અને એકદમ ભયંકર મસ્ત છે. પણ હવે કરીએ શું, એટલા બેસ્ટ ફોટા હતા અહીંયાના. અને મને છે ને વિયેતનામમાં અમે એટલા દિવસ ફર્યા ને તો સૌથી બેસ્ટ જગ્યા આ જ લાગી, સૌથી બેસ્ટ. બધી ફાઇન હતી, પણ બધા કરતાં સૌથી ફર્સ્ટ નંબર પર હોય ને તો મને આ જ લાગી, કેમ કે અહીંયા બધું જ બહુ બધું છે અહીંયા ફરવાલાયક. એક રોઝ ગાર્ડન છે, પછી આ રીતે મસ્ત નાના નાના બનાવ્યા છે અલગ અલગ. પછી બુદ્ધ ભગવાનની મૂર્તિ પણ છે, ખાસી મોટી છે. પછી ફ્લાવર ગાર્ડન છે, પછી રાઇડ્સ ને એ બધું પણ છે. બહુ જ ફાઇન છે, એટલા મોટા વિસ્તારમાં છે ને. પણ હવે શું કરવું, ફોટા બી એટલા ફાઇન હતા ને અહીંયાના, તો આપણે જીવ બળી ગયો. પણ એટલું સારું કે અમારી જોડે રિલેટિવ અને આવ્યા હતા, એ લોકો પાસે મને થોડી ક્લિપ મળી છે, એટલે હું આ શેર તો કરીશ. પણ મેં એમ પ્રોપર વ્લોગ બનાવ્યું હતું, એક પછી એક એન્ટ્રીથી એન્ડિંગ સુધીનો મસ્ત બનાવેલો હતો. અને એ જો હતે ને તો મસ્ત 3-4 પાર્ટ આવી જતે, પણ હવે વાંધો નહીં, ચાલો કંઈ વાંધો નહીં, નસીબમાં હશે તો જઈશું પાછા, અને ત્યારે પ્રોપર મસ્ત બનાવીશ. આપો ખાવાનું આપો. અને ગાઈસ, વિયેતનામનો સૌથી ફેમસ બ્રિજ, ગોલ્ડન બ્રિજ પણ અહીંયા જ છે. તો હવે એ જઈ રહ્યા છે લાસ્ટમાં, અહીંયાનું લાસ્ટ પ્લેસ. અને અહીંયા છે ને નીચેથી રોપવેમાં બેસીને આવવાનું હોય છે, તો એ રોપવેવાળો પણ એમાં ઉતારેલો હતો, પણ હવે શું કરે, જીવ બળે છે. બધા મસ્ત વિડીયો નીકળી ગયા, તો કંઈ વાંધો નહીં, થોડો ઘણો તો છે. તો આ છે ગોલ્ડન બ્રિજ વિયેતનામનો, મસ્ત છે. માણસો જોરદાર હતા, જેવા ફોટામાં ખાલી દેખાય ને એવું હતું નહીં ગાઈસ. જબરજસ્ત માણસ હતું, પબ્લિક ભરેલું હતું, પણ મજા આવી ગઈ. સરસ મજાનું વાતાવરણ હતું, ઠંડુ, તાપ નહીં લાગ્યો, અને સાંજ પણ થઈ જ ગઈ છે, એટલે મસ્ત વાતાવરણ હતું. તો અહીંયા થોડી વાર ઊભા રહ્યા, ફોટો પાડ્યો, વિડીયો ઉતાર્યો, અને પછી પાછા અમે જઈ જ રહ્યા હતા. અને આ જગ્યાએ પાછા આવ્યા ને, અહીંયા છે ને આ જોવા વચ્ચે જે કમળ દેખાય છે ને, ત્યાં
શો ચાલે છે, તો એનો બી મેં પહેલેથી છેલ્લે સુધી મસ્ત ઉતારેલું હતું. આ લોકો ડાન્સ કરે છે ને બધા કરતબ બતાવતા હતા, પણ એ પણ નીકળી ગયો ગાઈસ. તો પણ હું ટ્રાય કરીશ, કદાચ બીજાએ ઉતાર્યો હોય ને તો હું શોર્ટ્સમાં કે એને પછીથી અપલોડ કરીશ જો મળ્યો તો. બાકી જેટલો છે એટલો હમણાં બતાવી દઉં. ચાલો ત્યારે ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થયો છે. સાંજ થઈ ગઈ છે અને પાછું રોપવેમાં બેસીને જવાનું છે ને ખાસો લાંબો રોપવે છે, લગભગ અડધો કલાક જેવો થઈ જાય છે. તો હવે પાછા જઈએ એક્ઝિટ તરફ. બાકી જગ્યા એટલી જોરદાર છે ને કે છોડવાનું મન જ નહીં થતું. અને હા ગાઈસ, અહીંયા તમારે ઉપર રોકાવું હોય ને તો એ પણ અવેલેબલ છે, પણ થોડું મોંઘું રહેશે. આપણે નીચે રોકાઈએ અને ઉપર રોકાઈએ, પણ એ તો હવે રહેવાનું આટલું મસ્ત હોય આજુબાજુનું સ્વર્ગ જેવું, થોડું ઘણું વધારે તો રહેવાનું જ. બાકી ચાલે, મસ્ત છે, બેસ્ટ છે. કપલ નવા હોય લગ્ન કરીને તો હનીમૂન માટે આવે ને તો બેસ્ટ જગ્યા છે. અને આપણા રૂઈ મેડમ પણ થાકી ગયા છે ચાલીને.
Yo fui a ver qué pasa. Bang Boy di kak. Tamaris. Jo, dia